કેમ છો પબ્લિક? હું આકાશ, તમે જકાશ અને મારી ચેનલ તમે જોઈ રહ્યા છો રોમિસ્ટ આકાશ. અત્યારે નવો વ્લોગ લઈને હું આવી ગયો છું, જબરદસ્ત વ્લોગ લઈને આવી ગયો છું. તમે પાછળ નામ તમે વાંચ્યું હોય બરાબર છે. તો વિજયાનંદની બસનો વ્લોગ હું લઈને આવી ગયો છું. હું અત્યારે જાઉં છું હૈદરાબાદથી મુંબઈ. અત્યારે હું ઊભો છું હૈદરાબાદના લકડીના પુલ પાસે. અહીં SRS ટ્રાવેલર્સની એક બસ પડેલી છે. સાથે સાથે મારી એક બસ આવવાની છે VRLની છે, અને જે લક્ઝરી બસ છે હું તમને એનો વ્લોગ કરીને બતાવવાનો છું. તમે જુઓ, લક્ઝરી બસ જુઓ. હૈદરાબાદથી અત્યારે હું જાઉં છું મુંબઈ, અને મુંબઈથી ક્યાંક બીજે જવાનો પ્લાન છે પણ હજી નક્કી કર્યું નથી આપણે, બરાબર છે. તો અત્યારે હું વિજયાનંદની ઓફિસમાં ઊભો છું. જો અહીંયા વિજયાનંદની ઓફિસ છે, બરાબર છે. અહીંયાથી અમારે લેવા માટે પિકઅપ વાન આવશે અને અહીંયાથી હાઈવે સુધી લઈ જશે, અને ત્યાંથી આપણી મેઇન બસ જે છે, જબરદસ્ત બસ છે, હું તમને બતાવીશ ને તમારું દિલ ખુશ થઈ જશે, બરાબર છે. એ બસનો આપણે વ્લોગ બનાવવાનો છે. પહેલાં પિકઅપ વાન આવશે અહીંયા લેવા માટે, અને પછી ત્યાં જશું અને ત્યાં બોર્ડ કરી નાખશું. અત્યારે વાગી ગયા છે કુછ 9 વાગી ગયા છે, અને પિકઅપ વાન આવશે. અને બસનો ટાઈમ છે 10 વાગ્યાનો, એટલે પિકઅપ વાન તમને કહું તો 10-15 મિનિટની વાર હશે ને ત્યારે આવશે, બરાબર ને. અત્યારે જો લકડીના પુલ પાસે ઊભો છું. આ લોકેશન છે ને લકડીના પુલનું લોકેશન છે. અત્યારે વિજયાનંદની ઓફિસ છે પાછળ, કે મેં મારો સામાન મૂકેલો છે. હવે બસ આવે પિકઅપ વાન, એનો વાટ જોઈને હું અત્યારે ઊભો છું. બાકી જો વાતાવરણ થઈ ગયું છે એકદમ ઠંડુ, મસ્ત થઈ ગયું છે. અને આપણે જવાનું છે એસીમાં, જબરદસ્ત એસીમાં જવાનું છે આપણે. અહીંયા ખાલી તમે ઊભા રહી જાઓ, તમને એકથી એક ચડિયાતી બસો તમને જોવા મળશે. જો તમે બસ લવર હોય ને તો તમારા માટે આ બેસ્ટ લોકેશન છે હૈદરાબાદનું, જબરદસ્ત લોકેશન છે. અહીંયા જો એક પાછળ બી એક ઊભી છે, એક અહીંયા બી ઊભી છે. આ ટ્રાફિકના ઇસ્યુના કારણે બસો અહીંયા આવતી નથી, એટલે પિકઅપ વાન માટે એડજસ્ટ કરવું પડે છે. તો જોઈએ હવે આગળ ક્યાં જઈએ છીએ, ક્યાં શું કરીએ છીએ. બાકી તમારે તો મજા જ કરવાની છે મારી સાથે. હું બ્લોગ બનાવું, તમે જુઓ વર્ચ્યુઅલી ને મજા કરો. જેવી બસ હોય ને, જેવી બસ જેવી લક્ઝરી હોય ને એવી જ એની સુવિધા હોય. અહીંયા પાછળ વોશરૂમ છે, જબરદસ્ત ક્લીન એન્ડ નીટ વોશરૂમ છે, જબરદસ્ત વોશરૂમ છે ભાઈ, મજા આવી ગઈ. જો અહીંયા એક વોલ્વો જાય, અહીંયા વોલ્વોની લાઈન છે, તમે જુઓ ને. એટલે VRLની એક બસ આવી ગઈ છે, જબરદસ્ત. આ જાય છે આપણે બેંગ્લોર, હૈદરાબાદથી બેંગ્લોર જાય છે. બેંગ્લોર મતલબ 750 કિલોમીટર, બરાબર છે. ને આપણું ભાઈ ડિસ્ટન્સ સેમ જ છે લગભગ, હૈદરાબાદથી મુંબઈનું 750 કિલોમીટરનું છે. આપણી છે 9600 ને આ છે લોકલ આપણે વર્મા ટ્રાવેલર્સનું, આપણું શું કહેવાય, વર્માની બોડી છે. અશોક લેલેન્ડનું એન્જિન છે. તમને કીધું એમ, તમે બસ લવર હોય ને તો પણ અહીં ઊભું રહી જાઓ, નવી નવી બસો જોવા મળે. એની આગળ જો VRLની આગળ ઊભી છે ને, જબ્બર બસ છે, જબ્બર ટ્રાવેલર્સની વોલ્વો બસ છે. એ પણ બેંગ્લોર જ જાય છે. બાકી જો મજા આવે છે ને ઠંડા પવનમાં નકરી બસું જોવો ભાઈ આપણે, કારણ કે બસ લવર છે. જો આ SBR ટ્રાવેલર્સની ગઈ, એ તમને કીધું એમ એક મિનિટે તમારે નીકળે જ રાખે. જો આ બસું જોવો તમે, છે ને. આ જોવો ભાઈ, જો ભાઈ આપણી બસ આવી ગઈ છે, જબરદસ્ત બસ આવી ગઈ છે. જો અહીંયા પિકઅપ વાનથી લાવવાના હતા પણ કોને ખબર, લાસ્ટ ટ્રેન ચેન્જ થઈ ગયો અને આપણે આવી ગયા છીએ બસ પાસે. જુઓ તમે 9600 એક નંબર. અને આપણી સીટ છે આ નીચેની, વિજયાનંદ ટ્રાવેલર્સ. વાહ ભાઈ વાહ. હવે આગળના 17 થી 18 કલાક મારે આને આ બસમાં બેસવાનું છે. તમને થોડુંક લાઇટનું થોડુંક ઇસ્યુ થશે, કારણ કે મેં મારો ફોન છે ને અંદર મૂકી દીધો છે. બાકી જો અહીંયા છે ને સામાન બધું ભરાય છે. સામાનમાં છે ને ટેગ લાગે, અને એ ટેગ તમને આપવામાં આવે, એટલે જ્યારે તમે ઉતરો ને ત્યારે ટેગ આપો ને તમને સામાન આપે. એવી રીતે આ બસનું સેટિંગ છે. બાકી એક નંબર બસ છે ભાઈ. ઓહો હો, વાહ 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 વાહ, જબરદસ્ત બસ છે ભાઈ. ચાલો હું તમને ઇન્ટેરિયરને બધું બતાવું છું.
રાતના વાગી ગયા છે 1:50 થઈ છે, 2 વાગવા આવ્યા છે. અને અત્યારે અમે છે ને હાઈવે નંબર 65ના કિનારે અમે ઊભા છીએ. અહીંયા 65 નંબર હાઈવે છે અને અત્યારે અમે પેટ્રોલ પંપ ઉપર રિફિલિંગ માટે ઊભા છીએ. બરાબર છે. થોડોક નાનો એવો બ્રેક આપણે વોશરૂમ માટે લીધો હતો. બરાબર છે. અત્યારે તો અંદર જઈને હું સૂઈ ગયો હતો, કંઈ ખબર જ નથી પડી મને. તો બસ ઊભી રહીને એટલે થોડી વાર માટે હું આવ્યો. મેં કીધું ચાવ અને વ્લોગિંગ થોડુંક કરું, એટલે જો હું વ્લોગિંગ કરવા ઊભો રહી ગયો છું પાછો. બરાબર ને થોડી વારનો 10 મિનિટનો બ્રેક છે. બરાબર, બ્રેક પતે એટલે પાછું આપણે ઉપડી જવાનું છે. અહીંયા રહી આપણી બસ જબરદસ્ત. બરાબર છે. બધા લોકો વોશરૂમ યુઝ કરે છે, તો વોશરૂમ યુઝ કરવાનું ભૂલવાનું નહીં, કારણ કે તમે વોલ્વોમાં બેઠા છો, ક્યાં ઊભી રહે ક્યાં ન ઊભી રહે એનું કાંઈ નક્કી રહેતું નથી. બરાબર છે. આ જે હાઈવે છે ને હાઈવે નંબર 65 છે, કંઈ ખબર નથી. नंबर 65 के किनारे हम अभी चाय पानी रात को 2 बजे अभी। और देखिए भाई यहाँ पर VRL की बस खड़ी है हमारी और हम यहाँ पर व्लॉगिंग कर रहे हैं। આપણે અત્યારે વ્લોગિંગ કરી રહ્યા છીએ। અત્યારે થોડો વરસાદનો પવન આવી રહ્યો છે, બાકી અહીંયા જો ધ્યાન રાખવું પડે છે, કારણ કે હાઈવેના કિનારે ઊભા છીએ અને ડ્રાઈવરના સાહેબના કેબિનમાં અત્યારે હું બેઠો હતો મુંબઈ। અહીંયાથી આ હાઈવે ઉપર મેં અત્યારે હમણાં બોર્ડ ને બધું વાંચેલું ને તો 508 કિલોમીટર થાય છે। અને મેં એને પૂછેલું કે ક્યારે તમે સીટ ઉપરથી ઉતરવાનું, તો કે 4 થી 5 વાગે। અને અત્યારે હોલ્ટ કંઈ આવવાનો નથી। હૈદરાબાદથી નીકળીને અત્યારે 2 વાગેલા છે અને હોલ્ટનું મેં પૂછ્યું, એમ કીધું કે હોલ્ટ આવવાના નથી, સીધી નોન સ્ટોપ સવારમાં સીધો હોલ્ટ રહેશે બ્રેકફાસ્ટનો। ગરમ હશે। લગભગ 10 વાગે અમે હૈદરાબાદથી નીકળ્યા હતા। અત્યારે વાગી ગયા છે 9:45 બરાબર છે। અને 12 કલાક પછી એક બ્રેક લીધો છે હોટેલ ઉપર, તમે જોવો છો એમ। જો આ એક હોટલ છે, હોટલનું નામ મને ખબર નથી, સાગર છે, સાગર પ્લાઝા। અને આ અમારી રહી બસ 9600 રિયર એન્જિન આવે આમાં। જો તમે કેટલી લાંબી બસ છે, 15 મીટરની આ બસ છે, જબરદસ્ત બસ છે। જો અત્યારે અમે પુણે ક્રોસ કરીને અહીંયા ક્યાંક ઊભા રહ્યા છીએ રોડ ઉપર જ। આ પુણે હાઈવે છે, જો આ દેખાય છે ને, આ બધો પુણે હાઈવે છે। અને અહીંયાથી મુંબઈ થાય છે કંઈક 150 જેવું કંઈક થાય છે બરાબર છે। આપણું ડેસ્ટિનેશન છે એ આ હાઈવે છે, થોડુંક ધ્યાન રાખવું પડશે બ્લોગિંગ કરવામાં। બાકી જો ભાઈ એક નંબર મસ્ત વાતાવરણ થઈ ગયું છે। અહીંયા એક બીજી બસ ઉતરીને આવે છે હોટલમાં। અહીંયા બી મોટો હાઈવે છે ને, એટલે અહીંયાથી છે ને બસો નીકળ્યા કરે છે। જો આ કાકા જો આ કાકા જેટલી બસ આવે ને બધાને પાર્કિંગ ને હરખું આપે। આ બાજુથી જો તમને બસ દેખાડું, વાહ 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 વાહ। 10 વાગે આનું ડિપાર્ટિંગ છે ને હૈદરાબાદથી, એટલે ડિનર હોલ્ટ લેતા નથી એ લોકો। સવારમાં સીધો બ્રેક જ દે છે, આપણે બ્રેકફાસ્ટનો બ્રેક લઈએ છીએ, 20 મિનિટનો બ્રેક આપેલો છે। એટલે સવારના નાસ્તા માટે મેં ઢોસા મંગાવી લીધા છે, જબરદસ્ત। આ ચટણી છે, આ સાંભાર છે, આ ગરમા ગરમ ઢોસા મંગાવી દીધા છે। ઢોસા ખાશું, સવારમાં નાસ્તો કરી નાખીએ ને, મુંબઈ ક્યારે પહોંચે કંઈ ખબર ન પડે।
ચલો ट्रैवलिंग का भाई यही मज़ा है भाई। चाय पियो, ब्लॉगिंग करो, नवी नवी बसों में बेसो, एसी में आराम करो और पाछा घरे पहुंची जाओ, यूट्यूब में अपलोड करो, एडिटिंग करो। એમાં બે ડ્રાઈવર છે, એમાં એક ડ્રાઈવર છે ને એ થોડા ખારા છે, બીજા ડ્રાઈવર છે ને એને મેં કીધું બસ આવે ને લા કાકા આવી જાય હો, સીટી વગાડતા વગાડતા જો આ બસ છે ને એ નાગપુરથી આવેલી છે, જેગુઆ ટ્રાવેલર્સ નાગપુરથી આવેલી, નાગપુર કાં તો હૈદરાબાદ એવું કંઈક છે, હૈદરાબાદ જ છે, હૈદરાબાદ પુણે હે ને જેગુઆ ટ્રાવેલર્સ। અને આ અમારી VRL ટ્રાવેલર્સ, પેલી બાજુ છે એ કંઈક સંકલ્પ એવું કંઈક ટ્રાવેલર્સ છે। મજા કરો ભાઈ, હાઈવે ઉપર ઊભા ઊભા જો એસી વાળી બસ જોવો નવી નવી। હા 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 પુણે પુણે હો ભાઈ, પુણે આમચી મહારાષ્ટ્ર એવું કંઈક કહેવાય ને, કંઈ ખબર નથી આપને, બાકી મજા ચાલે છે। જો સામે નિયો બસ જાય છે, જો સામેથી આત્મારામ બસ આવે છે, એ બી લક્ઝરી હો, લક્ઝરી આમ જુઓ તમે ખાલી। એક નંબર બસ ભાઈ અહીંયા ઊભી રહી છે। થોડીક બસમાં થોડીક ખરાબી આવી ગઈ એવું લાગે છે, કારણ કે બસ જે એની સિસ્ટમ આવે ને જે ઉપર થાય ને પાછી નીચે આવે ને ઘાટ સેક્શનમાં પાછી નીચે કરી દે થોડીક, અને બાકી હાઈવે ઉપર થોડીક ઊંચી કરી દે એટલે થોડીક સ્પીડમાં ચાલે, બરાબર છે। એમાં થોડોક પ્રોબ્લેમ આવે છે। પ્રોબ્લેમ એ થાય છે કે અહીંથી છે ને ઉપર નથી આવતી, આગળથી ઉપર જાય છે, કારણ કે આવડી લાંબી બસ છે અને પાછળ એન્જિન છે, તો 9600નું એન્જિન કેટલું ભારે હોય જોવો તમે, કેટલી નીચી છે ગાડી। અહીંયા ઊભા છીએ, હવે હરકી થાય ત્યારે નીકળવાનું છે, બાકી જ્યાં સુધી શાંતિ। એન્જિનનો અવાજ આવતો હોય છે તમને, બાકી જો ડબલ એક્સેલ, હા ડબલ એક્સેલ, કમ્ફર્ટની એક નંબર ઉપર। વાહ 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 વાહ, આવી વસ્તુ છે મારા ભાઈ, બ્લોગિંગ કરો આવી પ્રોબ્લેમ આવે ને એટલે ઊભા રહીને બ્લોગિંગ કરો બસ, બીજું કંઈ નહીં। ત્યારે જો આવી બસ સારી લાગે, આવી પ્રોબ્લેમ આવે ને ત્યારે આવી બસ સારી લાગે, કારણ કે એમાં સિંગલ આવે અને આગળ એન્જિન આવે, ફ્રન્ટ એન્જિન આવે, આમાં રિયર એન્જિન આવે એટલે થોડો પ્રોબ્લેમ થાય। એન્જિનમાં પ્રોબ્લેમ આવ્યો ને તો બી પાછળ ખોલવું પડે, અને આમાં જો ને અત્યારે પ્રોબ્લેમ આવ્યો છે, ઉપર નથી આવતી, ખબર પડી તમને? વોલ્વોના જે કંપનીના કારીગર હોય ને એના લોકોને બોલાવી લીધા છે, વિજયાનંદ ટ્રાવેલર્સ જો આવી ગયા છે। હવે ગાડીને રિપેર કરશે ને પછી અહીંથી પાછું જવાનું છે। ગાડીમાં એ જ પ્રોબ્લેમ છે, સેમ જ પ્રોબ્લેમ છે કે ગાડી છે ને બહુ નીચે બેસી ગઈ છે, ખબર પડી તમને? જો ગાડીને થોડીક ઉપર લેવા માટે છે ને અંદર પ્રોબ્લેમ આવી ગયો છે, અને આ ટેમ્પો આવી ગયો છે VRL બસનો, સ્પેશિયલ કંપનીમાંથી મોકલેલો, પુણેથી આવેલો છે, કારણ કે પુણેની બહાર જ છીએ અમે। તો હવે આ બધું સરખું કરશે ને પછી જવાનું થશે। અત્યારે પ્રોબ્લેમ ને બધું જોવે છે, શું પ્રોબ્લેમ છે, પછી અહીંથી રેડી થશે અને નીકળી જશે। થોડીક નાની પ્રોબ્લેમ જ છે એમ કીધું છે ડ્રાઈવર સાહેબે, પણ વાંધો નહીં, કેટલી વાર લાગે છે જોઈએ આપણે। તો એન્જિન ચાલુ થયું છે, 9:45 વાગે આપણે અહીંયા આવેલા હતા હોટલ ઉપર, ને અત્યારે વાગી ગયા છે 11:15, 2 કલાક થઈ ગઈ છે, પણ ગાડી આપણી રિપેર નથી થઈ। અત્યારે થોડો થોડો વરસાદ આવવાનો બી ચાલુ થઈ ગયો છે, થોડા થોડા છાંટા પડે છે। જો અમારી આખી બસ ખોલેલી છે, આ બાજુ આ બધી બસો છે ને 1, 2 અને 1 ઓલી બાજુ બ્લેક કલરની પડેલી છે, બધી બસો હૈદરાબાદથી મુંબઈ જાય છે અત્યારે, બરાબર છે? તો આ જુઓ તમે, બસ આખી આપણે બંધ પડેલી છે, અને આ હાઈવેના કિનારે હું ક્યારનું આમથી આમ માટા મારું છું, બધું ક્યારેક બસ થાય ને ક્યારેક અંદર જઈને બધું કરીએ, બરાબર છે? આવું અનએક્સપેક્ટેડ થઈ જાય તો ક્યારેક આમ થોડીક મજા આવે, પ્રોબ્લેમ તો કાંઈ છે નહીં, કારણ કે મારે ત્યાંથી કંઈ નેક્સ્ટ બસ કે નેક્સ્ટ ટ્રેન એવું કાંઈ છે નહીં, બરાબર છે? જ્યારે પહોંચીએ ત્યારે એવી જ વાત છે, પણ લોકોને હેરાન થવાનું રહે ને જેને બસ ને ટ્રેન હોય એના માટે, તો જલ્દી થઈ જશે। બસ કરી નાખી ખાલી, બીજી બસ આવી ગઈ છે આપણા માટે, તો એમાં આપણે બેસીશું। આ બસ તો ખરાબ થઈ ગઈ છે આપણી, હાઈવે ઉપર જો ભાઈ બસ ચેન્જ કરીએ
આ બસમાં હવે જઈશું. આવી ક્યારેક પ્રોબ્લેમ થાય પણ થોડું એડજસ્ટ કરવું પડે આપણા માટે. 150 કિલોમીટર બાકી છે મુંબઈ અહીંયાથી, પણ જોઈએ હવે ક્યારે પહોંચાડે છે. આ તો બસ થઈ ગઈ બ્રેકડાઉન. चलो टाटा, मिलते हैं अभी नेक्स्ट में. हमारे कंडक्टर साहब थक के हैं गाड़ी ठीक करते करते. फिर फाइनली ड्राइवर साहब ने बोल दिया कि अभी खाली करो, अभी दूसरी बस में जाओ. ये बस आ रही थी पीछे, तो इसमें सबको एडजस्ट करवा रहे हैं. तो देखो सब पैसेंजर यहाँ पर अंदर जाते हुए. चलो कौन यूट्यूब में? कल परसों आ जाएगा आ जाएगा. अरे अरे आ जाएगा. क्या नाम है आपका? सिद्धू जी. सिद्धू जी ने बहुत हेल्प किया. चलो अभी मिलते हैं. ठीक है, मिलेंगे. आपका गाड़ी कब ठीक होगा? अभी आधा घंटे में ठीक हो जाएगा. आधे घंटे में. फिर जाना है वहाँ पर? हाँ, बॉम्बे जाना है. तो मैं रुकूँ? आप बोल रहे बोल नहीं सकते हो हैं? बोल नहीं सकता ना, वही बोला था. एक कोई बात क्या रहेगा. तो चलिए देखते हुए आए. ये शूटिंग कर रहा हूँ. एक मिनट. वीडियो अधूरा रह गया यार, क्या करूँ यार. पहली बार 9600 में बैठा और ख़त्म. सर आपका? मेरा सूरत गुजरात. सर हम कहाँ पे गए थे सर आप? मैं गया था हैदराबाद से आ रही है बस. तो हैदराबाद बस क्या हो? हाँ हाँ. નવી બસમાં આપણે આવી ગયા છે જબરદસ્ત. જો બેસી ગયા છે. હવે મુંબઈ સુધી આપણે જવાનું છે. આ બસમાં જવાનું છે. 150 કિલોમીટર બાકી છે. તો મળી ગયા છે કંડક્ટર સાહેબ ને ડ્રાઈવર સાહેબ. જબરદસ્ત કેરની બસ છે. आप कहाँ से आ रहे हैं? मैसूर. बहुत लंबा रूट है यार आपका. कितने बजे निकले थे? कल 2 बजे कल. हाँ. दोपहर मिले दोपहर तरफ दोपहर में 2 बजे कल. મૈસૂરથી આવે છે મારી બસ. બહુ લોંગ રૂટની બસ છે. આપણે તો હૈદરાબાદથી જ આવે છે 700 કિલોમીટર, પણ આ બેંગ્લોરની ઉપર મૈસૂરથી આવે છે 2 વાગે. ઉતરવાનો ટાઈમ 1 વાગ્યાનો હતો, પહોંચાડવાનો ટાઈમ અત્યારે વાગી ગયા છે 3. અને અત્યારે હું બોરીવલી ઈસ્ટમાં ઉતરેલો છું. જો અહીં વરસાદ ચાલુ છે. અત્યારે હું પુલની નીચે ચાલુ છું ને, એટલે વરસાદ લાગતો નથી. બાકી અહીં વરસાદ ચાલુ છે. ઓલી બાજુથી બધી બસો ડિપાર્ટ થાય છે, ડોલ્ફિન ને આન તેન બધી. અને મને ઉતારેલી ને એ બસ બી અહીંયા જ છે, જોરે વિજયાને યલો કલર. તો હવે હું અહીંથી જાઉં છું રેલવે સ્ટેશને, અને રેલવે સ્ટેશનથી હવે ઘરે. એવો પ્લાન છે, બીજો કંઈ પ્લાન છે નહીં. હજી 250 કિલોમીટર કાપીને આપણે સુરત પહોંચવાનું છે. જોઈએ કઈ ટ્રેન આવે છે, કઈ નથી આવતી, કાંઈ મને ખબર અત્યારે નથી. અત્યારે બસ ખાલી ઉતરી ગયો છું બસમાંથી. હવે ચાલતો જાઉં છું બોરીવલી સ્ટેશને. આ બોરીવલી ઈસ્ટ છે, પોપ્યુલર પિકઅપ પોઈન્ટ છે. અહીંથી બેંગ્લોર, હૈદરાબાદ, તમારા ઓલ ઇન્ડિયા જ્યાં જવું હોય ને ત્યાં અહીંયાથી જ જવું પડે. ને અહીંયા જ લાસ્ટ સ્ટોપ છે, અહીંયા જ ઉતારે. અહીંયાથી આગળ બી બસ જતી નથી. તો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરી નાખજો, શેર કરી નાખજો અને સબસ્ક્રાઈબ કરી નાખજો. મળું આવા નવા વિડીયોમાં. ટાટા, બાય બાય, સી યુ.
વરસાદ જોવો ભાઈ, વરસાદ છે ને. બાકી મુંબઈમાં વરસાદ ચાલુ છે અત્યારે.